આજે કૌશિકને પૂછીએ કે એમને શું ખાવું છે, તમને શું ખાવું છે આનંદથી? અરે વાહ. કૌશિકને ખાવું તો ચણાનું શાક, દહીં અને બાજરીના રોટલા. તો હું પહેલાં ચણાને 3-4 કલાક માટે ઢાંકીને પલાળી દીધા. પલાળ્યા બાદ 3-4 કલાક પછી એને કુકરમાં નાખી થોડું પાણી નાખી થોડું મીઠું નાખી અને સીટી વગાડવા મૂકી દીધા. એના બાદ મેં ચણાને જોયું તો બફાઈ ગયા હતા. બફાયા પછી અમે લોકોએ એક કઢાઈ લીધી. કઢાઈમાં તેલ નાખ્યું. તેલ નાખીને પછી લસણની પેસ્ટ નાખી અને થોડું શેકાવા દીધી. શેકાયા બાદ થોડા મસાલા એડ કરી દીધા. ચટણી, હળદર, સ્વાદ અનુસાર થોડું મીઠું, કેમ કે આપણે પહેલાં મીઠું નાખેલું હતું. મસાલો થઈ ગયો એના બાદ અમે ચણા નાખી દીધા. ચણા નાખી મેં થોડી વાર એને પકાવવા દીધા. પકાઈ જાય પછી બાજરીના રોટલા તો મારી સાસુએ બનાવી જ રાખ્યા હતા અને એના પછી દહીં પણ બહારથી લઈને આવી હતી. દહીં રોટલાને ચણા કૌશિક થેન્ક યુ.